हेलो फ्रेंड्स, आज આપણે બનાવીશું પનીર ભુરજી। એના માટે મેં એક પેન લઈ લીધો છે। હવે એમાં એડ કરીશું 4 ચમચી મોટી તેલ। ગેસની ફ્લેમ ચાલુ કરી અને તેલને ગરમ થવા દઈશું। હવે તેલ ગરમ થઈ ગયું છે તો એમાં એડ કરીશું જીરું, હિંગ, 2 નંગ ડુંગળીને મેં આ રીતે ઝીણી ઝીણી સ્લાઇસમાં કટ કરી લીધી છે। હવે તે ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી એને થવા દઈશું। ડુંગળી ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે તો હવે એમાં એડ કરીશું આદુ, મરચાં અને લસણની પેસ્ટ। હવે હલાવીને એને થવા દઈશું। આદુ, મરચાં અને લસણ સરસ રીતે ચડી ગયા છે તો હવે એમાં એડ કરીશું 2 નંગ ટામેટાં। ટામેટાને મેં આ રીતે ઝીણા ઝીણા કટ કરી લીધા છે। બધી વસ્તુને મિક્સ કરી લઈએ અને ધીમા તાપે એને થવા દઈશું। ટામેટાં પણ સરસ ચડી ગયા છે તો હવે એમાં એડ કરીશું 1 મીડિયમ સાઇઝનું કેપ્સિકમ। એને પણ મેં આ રીતે ઝીણું ઝીણું કટ કરીને લીધું છે। હવે એમાં એડ કરીશું 1 ચમચી ચણાનો લોટ। મસાલા કરી દઈએ। અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર, 2 ચમચી ધાણા જીરું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું। બધી વસ્તુને મિક્સ કરી લઈએ। હવે એમાં એડ કરીશું અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર, અડધી ચમચી ગરમ મસાલો અને મસાલો બળે નહીં એના માટે 3 ચમચી જેટલું પાણી। બધી વસ્તુને મિક્સ કરી અને લીડ લગાવી તેલ છૂટું પડે ત્યાં સુધી એને થવા દઈશું। તો હવે લીડ હટાવી અને ચેક કરી લઈએ। જો ફ્રેન્ડ્સ, તેલ પણ છૂટું પડી ગયું છે અને બધા મસાલા એકસાથે મિક્સ થઈ ગયા છે। તો હવે એમાં એડ કરીશું ફ્રેશ જે આપણે દૂધની મલાઈ હોય એ લીધી છે મેં 2 ચમચી જેટલી, અને 200 ગ્રામ જેટલું પનીરને મેં આ રીતે છીણીને લીધું છે। બધા મસાલાને પનીર સાથે મિક્સ કરી લઈએ। ઉપરથી એડ કરીશું 1 ચમચી કસૂરી મેથી। બધી વસ્તુને મિક્સ કરી લઈએ અને લીડ લગાવી અને તેલ છૂટું પડે ત્યાં સુધી એને થવા દઈશું। તો લીડ ખોલીને ચેક કરી લઈએ। તો જુઓ ફ્રેન્ડ્સ, તેલ પણ છૂટું પડી ગયું છે તો ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને ઉપરથી એડ કરીશું લીલા ધાણા। તો હવે એને સર્વિંગ બાઉલમાં સર્વ કરી લઈએ। તો એકદમ સરસ તૈયાર છે પનીર ભુરજી રેસ્ટોરન્ટ સ્ટાઇલ। તો તમે પણ મારી આ રીતથી એકવાર જરૂર બનાવજો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો।